નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગોધરા પંચમહાલ અનુસૂચિત જાતિ સૌરભ સામાયિક દ્વારા પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી સંવિધાન સ્વીકાર દિન અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ જિલ્લાના યુવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અનુસૂચિત જાતિ સૌરભ સામાયિક દ્વારા પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી સંવિધાન સ્વીકાર દિવસ અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે સંવિધાન યુવા સૌરભ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાંધી સ્પેશિયલ બહેરામુંગા વિદ્યાલય ખાતે અનુસૂચિત જાતિ સૌરભ સામાયિક દ્વારા પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી સંવિધાન સ્વીકાર દિવસ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ચિંધેલા ત્રિશુલનું પાલન કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્થળોથી તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ગોધરા મુકામે મધ્ય ગુજરાતના 8 જિલ્લાના અનુસૂચિત જાતિ સમુદાયના યુવાન ભાઈ બહેનો સંવૈધાનિક યુવા સૌરભ શિબિરના અનુસંધાને એકત્ર થયા છે. આજના દિવસે અનુસૂચિત જાતિ સૌરભ અને પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આ શિબિરમાં ડૉક્ટર બાબા સાહેબે ચીંધેલા 30 સૂત્રનું પાલન કરવા માટે 3 સત્ર આયોજિત કરવામાં છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. એના માટે વિવિધ સ્થળોથી તજજ્ઞો આવ્યા છે. મુંબઈથી લઈને વાપી, અમદાવાદ, રાજકોટ અને અનેક ક્ષેત્રોથી ઉદ્યોગપતિઓ, સંવિધાનના નિષ્ણાતો, જાળવણીકારો, સૌ મિત્રો એકત્ર થયા છે. અને આ માધ્યમથી અમે સંવિધાનિક દિવસને અમૃત મહોત્સવ ઉજવીએ છીએ. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.